કચ્છની અંદર આપણા આહિરે જે લખેલી વ્રજવાણી, આપણા વ્રજવાણી 7 વિષુ 27 વિશે જે છંદ લખ્યા છે, તમારી સમક્ષ પ્રથમ વખત હું રજૂ કરું છું. ખૂબ સરસ છંદો છે. ગોકુળની ગોપીયું કછડે ઓપીયું વીજળીયું આગળ ભણે. ગોકુળની ગોપીયું કછડે ઓપીયું વીજળીયું આગળ ભણે. એ જડ હળ જાજરિયું પેરિયું ભેરિયું વળિયું આહિર નગરે. એ જણ જાજરિયું પેરિયું ભેરિયું ઓઢડિયું આહિર ઘરે. આખા ત્રીજ સાંભળ્યું નાકે નખડ્યું કામણ ગાડ્યું કાન રમે. આહિરની બાળિયું ઢોલે પાડ્યું સાત વિષુ રજ રાસ રમે. આહિરની બાળિયું ઢોલે પાડ્યું સાત વિષુ રજ રાસ રમે. વાલા સાત વિષુ રજ રાસ રમે. સાત વિષુ રજ રાસ રમે. અપલખ આખડિયું પાલિયું પડ્યું હિંગળિયું હલકાર કરે. ચટપટ જોડાડિયું જાગો માડિયું સાહેલિયું પોકાર કરે. આહિરની બાળિયું ઢોલે પાડ્યું સાત વિષુ રજ રાસ રમે. આહિરની બાળિયું ઢોલે પાડ્યું સાત વિષુ રજ રાસ રમે. વાલા સાત વિષુ રજ રાસ રમે. વાલા સાત વિષુ રજ રાસ રમે. બધી માતાજીના નામ આવી ગયા છે છંદમાં.
રવરાય રવેચી વાહવરોડિયું સાંગવારિયું સાથ રમે વિશ્વે વાગેશ્વરી રુદ્રાણીઓ જોગડીયું જોરદાર રમે પટવાડિયા સાપુરા મોમાય માર્યું સાગ પીયું તો રાત રમે આહિરની બાડીયું ઢોલે તાડ્યું સાત વિસુ રજનાથ રમે ચલો જે છંદ છે એની આપણી આહિરની લગભગ જ્ઞાતિઓની અટકો આવી ગઈ છે દવ ડાંગર મણવર મકવાણા વર ચંદ વરાના વીરડાની દવ ડાંગર મણવર મકવાણા વર ચંદ વરાના વીરડાની એ વર ઉંદરીય જરૂ જીલડીય સાત નત મગના દરણી એ વર ઉંદરીય જરૂ જીલડીય જલક છબિયું છંગાની મરણ માતાની ચાવડાની ઢીલેની દિયો રાસ રમે આહિરની બાડીઓ ઢોલે તાડીઓ સાત વિસુ રજનાથ રમે આહિરની બાડીઓ ઢોલે તાડીઓ સાત વિસુ રજનાથ રમે સાત વિસુ રજનાથ રમે સાત વિસુ રજનાથ રમે સાત વિસુ રજનાથ રમે હાસ્ય નિષ્પન્ન થાય. હાસ્ય એવું છે કે એકલું હાસ્ય જીવનમાં તમે આનંદ જ કરતા હો તો તમે દાંત ન કાઢી શકો. જીવનમાં ક્યાંક દુઃખ વ્યક્ત થયો હોય અને પછી હાસ્યની પડ આવે ત્યારે તમે હસી શકો. તમે અતિશય વ્યસ્ત હો, ઘણો બધો કામ કરતા હો અને સાંજે ઘરે જઈને આરામ કરો ને તો તમને થાક ઉતરે એનો આનંદ અલગ હોય, પણ તમને થાક જ ન લાગતો હોય તો આરામ શું કરવો? એક ભાઈ થાકીને ઘરે ગયા, ફોન ચાલુ, હા ભાઈ ભલે ભલે, હા પેમેન્ટ કરાવી દઉં કાલે. બીજો ફોન, હા 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 કાલે માલ ગાડી આવે એટલે તરત જ નીકળી જાય માલ. હા હા ભલે ભલે ભલે, હા ભાઈ ભલે ભલે, હા બાપા, હા ભાઈ હા ભલે ભલે ભલે. બેન ઘરે બેઠા છે ને ભાઈ ઘરે આમ એન્ટ્રી કરે. બેન મૂળ સત્સંગી જીવ, આમ ઘઉં સાફ કરવાનું ચાલુ, આમ હુપડું. આજે મારે આંગણીએ રે આયો અલબેલો વિનાશ. હા કાલે થઈ જાય ભાઈ. અરે ગાડી આવે એટલે પેલો માલ તમારો નહીં. હા પેમેન્ટ કાલે કરાવી દઉં. આપણો એક ચેક પાસ થાય એટલે પેલો આજે મારે આંગણીએ રે આયો અલબેલો વિનાશ. બાઈ મેં તું ફૂલડે રે વધાયો વાલો વનમાડી. હા હા ભાઈ હા. એવો કંટાળ્યો ને મોબાઈલ નો સોફામાં ઘા કર્યો ને બાઈને 2 વરગાડ્યો. આવું તો મારા બાપાએ કોઈ નથી માર્યું. મારા કાકાએ કહેતા હતા બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી, તો એ દીધી. પછી ભાઈને પસ્તાવો થયો, આ તો તકલીફ થઈ ગઈ. હું 38 પહોંચ્યો, છોકરા નાના, હવે કઈ બીજું આગું પાત્રું થાય નહીં. એ કે જો ગાંડી એટલું બધું નથી માર્યું. આ તો પ્રેમ હોય તો થોડી ઘણી ઠઠ ઠાપલી થાય. આ જીવન છે કે એના સતરંગી પ્રવાહ છે, ક્યારેક ક્યારેક ઠોઠ ઠાપલી થોડી ઘણી થાય. બાઈ કે પણ તમારે વહેલું કહેવું જોઈએ ને, હુપડાનો એક બાજુ ઘા ને ભાઈ ને 2 વળગાય. ભાઈ મંડ્યો હે બાપા, આવો તમારા બાપા નથી મારી. ચૂપ રોતા નહીં. આ ઘડી કહેતા હતા ને કે પ્રેમ હોય તો ઠઠ ઠાપલી થાય. આ તો દેખાડતા નથી ને કોથરા ભર્યા કરે પ્રેમના. એટલે આ લોક રંજન છે. સામાન્ય નાની નાની વાતમાંથી જોક્સ મળે. પણ
મારો એક મિત્ર છે બાલો બાલો, અમારા ગામમાં ડૂબાણીઓ કૂવો, એ અમને ટેકનિક શીખવે નવી નવી, પણ જવાબે એવા દે. એ નિહારે મોડો જાય ને સાહેબ એમ કે એલા બાલા કેમ મોડા? તો સાહેબ હું ગમે ત્યારે હું તમારે નિહાર ખોલ નાખવાની. અલે તારી વાત નથી જોતો, તું વહેલો આવતો જ. આમ એની મૂળ જીભ ઝલકાય, એનો આનંદ છે હો. જીભ ઝલકાય ને એનો આનંદ છે. એ અમને લઈ ગયો તરતા શીખવાડવાનું કૂવામાં ટેકનિક. જો મને મારું નામ પ્રભુ, પણ મને શું જો પપ્પુ, મને પપ્પુ કે એ ટેકનોલોજીમાં જ આવી જાય ઓટોમેટિક. દાંતના શીખવું હોય ને એક નાથમું લેવાનું, પછી એને છેનો એક જામા લેવાનો કુમામાં, કોમામાં નહીં કુવામાં, કોમામાં જામા લેવાનો, બીજો છેનો બાંધવાનું નિમનાના થંડમાં, એટલે લીમડાના થડમાં, એને કમનમાં બાંધી અને જાય માં કાલી એમ કરીને કુવામાં ધુબાકો માનવાનું. ભલે તમે કીધું અમને તું શીખાડ, અમે એમને ધુબાકા મારશું, એક નહીં 2 વાર. એ મૂળ બધી સિસ્ટમ આવી ગઈ, પણ એ ભૂલી ગયો. મૂળ કુવાનો થડ મોટો એનો માપ લે ભૂલી ગયો. બાંધ્યું જય માં કાલી એમ કરીને કુવામાં ધુબાકો માર, આ બધું છોલાય. એ બાને નીકાનો, બાને નીકાનો, તરતા નથી કાંઈ, છૂટું છૂટું નાઈ લેવાનું. કુવામાં ટનવાના અખંડના કોઈ ન કરાય. આપણી પાસે બેંજામાં ઉસ્તાદ શ્રી રાજુભાઈ છે, તેમને તાળીઓના ગડગડાટથી વધાવશો. મારા યુવાન મિત્રો અને આયોજકોની એક નાનકડી ફરમાઈશ છે, કદાચ કોઈ સાંભળી હશે. બાપુ બેઠા છે અને બિરજુભાઈ બારોટ પણ બેઠા હશે, એમણે તો ખૂબ લાવો લીધો હશે. કાનજી ભૂટા બારોટ, કદાચ કોઈ એક સાંભળ્યા હશે. કદાચ ક્રિકેટની કોમેન્ટ્રી ક્યાંક થતી હોય અને એ કાનજી ભૂટા બારોટ લોક સાહિત્યના અંદાજમાં કરે તો કેવી હોય? એક તાર વગાડતા ટેંગ ટેંગ, એ જૂની લોક સાહિત્યની ઢબ હતી. પણ કાનજી ભૂટા બારોટ એટલે જબરજસ્ત લોક વાર્તાકારો. એ જેમ બે હતા ને એમ બેહી ન હતા. અમે તો બાપ એના ચારા પાડીઓ. પણ કદાચ મેદાનમાં મકડે ઠાઠ મેદની જામી હોય અને કોઈક વર્લ્ડ કપની ફાઇનલ જેવી મેચ હોય અને કાનજી ભૂટા બારોટ કોમેન્ટ્રી બોક્સમાં વાનખેડે જેવા સ્ટેડિયમમાં આપણે નજીકનું જ લઈને જવા થાય. વાનખેડે જેવા સ્ટેડિયમના કોમેન્ટ્રી બોક્સમાં બેસી જાય તો એ ઉપાડ કેવો હોય? દિવાળે દીકરાની કા ધોરી કા ધરો, કાં તો વડના જીતવા ને કાં તો કે ખરો. લાઈટ ઈકો આપજો પટેલ, અંબિકા સાઉન્ડ થોડોક ઈકો આપજો. પણ વિધાણા વિધાય ને પણ વિધાય મનમાં ફરાય, તારું જંતર વગાડ, મારો જીવ તો આત્મા થરાય. પણ ટૂંકમાં ક્રિકેટ કે તો કેવી કરી મર્દોને માંદા કર્યા, સદીઓ ફટકારે બીજા છોકરા ચડિયું વિના ના કર્યા. આહો ઈ વખતની માથે લીલા એવું ખડનું ખેતર છે હો. પણ એ ખેતરની બરોબર વચમાં એક નાનકડી ટકરડી કરવામાં આવી છે. પણ એને ટકરડી નહીં, એને પીચ કીધી છે. પણ એ ટકરડીને બંને બાજુ 3 ખીતડીડા ખોડ્યા છે. એ 3 ખીતડીડાને વિકેટ બોલે તો સ્ટમ્પ કીધી છે. બે જણા કોંટવાળા આવ્યા છે, એના ભેગા અલગ અલગ કલરના લુગડા પહેરેલા 2 ઊભા છે. ખિજામાંથી દોકડા જેવું કાઢ્યું, અધાર ઉલાડ્યું, હેઠું પડ્યું. મારા દીકરા ખબર નથી પડતી શું કરે છે. ટૂંકમાં એને ટોસ ઉલાડ્યો કીધો છે. જોઈને એક જણો હાલતો થયો, એકને ઊભો રાખ્યો અને 2 જણાનું મગજ હલી ગયું કે ખેતર તમારા બાપનું છે, ખૂંદ્યું કેમ પોહાણ થાય. પણ એ 2 જણા નોખા પ્રકારના છે. પગે પૂઠા, હાથમાં મોજા, હાથમાં ધર્મના ધોકા, માથે હિંકલી બાંધી ખડ ખાવાના લખણ લાગે છે. પણ એ વખતની માથે 11 જણાના મગજ હલી ગયા. આ મેદાનની માલકો એમ કહેવાય છે કે દડુક દડુક મંડ્યા દોડવા. ટૂંકમાં એને ફિલ્ડર કીધા છે. એક જણો કોટવાળો ગોલ ટોપી માથે ઠપકારી ગરામાં લીરો લબડે છે. એક જણાને દડો દીધો, 10 ડગલા આગળ ગયો, પતિકડા જેવું કઈ ઘા કર્યું અને કૂતરો જેમ ભોં ખોતરે મેદાનને મંડ્યો ખોતરવા. એમ્પાયરે દડો દીધો પણ ગમ્યો નહીં, માથે થૂક્યો હાથ ઠીક ગોબરીનો. પછી એને ખબર પડી કે દડો બગડ્યો છે. પોતાના લેંગે મંડ્યો લુવા હો. 10-12 ડગલા દોડીને દડાનો ઘા કર્યો ભાઈ.
પણ એ વખતની માથે એમ કહેવાય કે ધોકાવાળાને એમ થયું કે મારા ખીતીડા પાડી દે. એને પ્રહાર કર્યો વજ્ર પ્રહાર, પણ દેવી પૂજકના કૂતરા દોડે એમ 2 જણા વાહે દોડ્યા. દડો લીટાને વટી ગયો છે. ટૂંકમાં આને ચોકો ફટકાર્યો કીધો છે. અને તો ચાલુ કરો, ચાય દઈ દો. બિરજુભાઈને અને સાંભળવા છે આપણે, પણ એક નાનકડી વાત કરીને હું એમને રજૂ કરીશ. આપણે તો આ સારો જમાનો છે, આટલી બધી ટેકનોલોજી આપણી પાસે છે, પણ જ્યારે કાંઈ નહોતું ને ત્યારે આપણે રેડિયોમાં મનોરંજન કરતા. આપણા બાપ દાદા રેડિયો સાંભળી સાંભળી અને મોટા થયા. આપણી પાસે ખૂબ જ સારી ટેકનોલોજી, આ વોટ્સઅપ, ફેસબુક, જ્યારે કાંઈ નહોતું ત્યારે રેડિયોમાં મનોરંજન કરતા. आकाशवाणी जो ही भुज केंद्र आए हेवर बरोबर 7 मिनिटे ने 20 मिनटों थी हुई रजू कही था कच्छी भावणे जो पांजो कच्छी कार्यक्रम गाम जो चोरो आई राम 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 बाबेणो अज पंगालियों कही से રીંગણી की खेती के बारे में. चौबारी थी चावड़ा भाई आया, नखत्राणे थी नारो बापा आया. तो नारू बापा आई करो चोता રીંગણી की खेती में पानी कयो डेजो, कुएं जो, बोर जो के टपक सिंचाई पद्धति जो पाके इस्तेमाल करे जो. હવે ભાઈ દેવ રીંગણા માંગો એવો છે કે ખામણો ખોળો રોપને રોપો અને પછી મુંબઈ હાલ્યો ગયો, આપણે ખેતી નથી કરી ભાઈ. ચોબારીથી ચાવડા ભાઈ આવ્યા છે. રીંગણાની ખેતીમાં તમારો શું ખ્યાલ છે? આ વર્ષે અમે તો રીંગણા વાવ્યા નથી એટલે મને કઈ માહિતી નથી. અમદાવાદથી અબજીભાઈ આવ્યા છે, એને પૂછા કરો. હા, અબજીભાઈનો પાછો ઓલો જ પ્રોબ્લેમ, ઝલકાવા વાળો. એ રીંગણાની ખેતી કરવી હોય તો મકનીની લીંડીનું ખાતર નાખવાનું, પછી લીંડી નક્કી કરે કે રીંગણું કાવું થવા દેવું, પછી ભજન ને પછી ઘણું બધું આ રેડિયોમાં આવતું આપણે સાંભળ્યું છે, આનંદ કર્યો છે. પણ હવે આપણે બિરજુભાઈને સાંભળવા છે, કારણ કે એમને સાંભળવો એ જીવનનો લાવો છે. આપણે તો ક્યારેક ને ક્યારેક મળશું ત્યારે ઘણી વખત આનંદ કરશું, પણ ભાઈ શ્રી બિરજુભાઈને હું વિનંતી કરીશ કે સંતવાણીનો ફરીથી એવાને એવો તંદુરસ્ત દોડ લઈને આવે. ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ, ધન્યવાદ. મોરલી રે રામ થઈ રે કનૈયાની, મોરલી રે રામ થઈ
રાવણ કુંજ ગલીમાં ચાલી લઈને નહીં ચાલી લઈને વન રાવણની કુંજ ગલીમાં ચાલી લઈને ચાલી લઈને નંદનો લાલ મને સાવરી સુરત મોહિની મૂરત ઉપર મોહિત સાવરી સાવરી સુરત મોહિની જગદંબામાં તું જો ઘણી માં
મારી જપુ તારા જોને જા પણ અખંડ તારા દીવડા બોલે હર રે મારી પરગટ તું પોયા ગોકુળી જુ કે ગમતું નથી જમના લાગે ખારી રે પણ વાલા આવે રે અરે રે તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા ગોકળિયું કે ગમતું નથી અને જમના લાગે ખારી ઝેર પણ વાલાની હારે વેર તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા એવું જ એક લોકગીત કે સૈયર મોરી ચાંદાને એ હુરાજ કે દી ઉગશે